નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સત્યનો અને પ્રભુ ભક્તિનો વિજય એટલે હોળીનો ઉત્સવ. દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે આ ઉત્સવ માર્ચ મહિનામાં આવતો હોય છે. આ તહેવાર હિન્દુઓ માટેનો લોકપ્રિય તહેવાર છે. હોળી સાથે સંકળાયેલી એક પૌરાણિક કથા અનુસાર હિરણ્યકશિપુ નામે એક રાક્ષસ હતો. તેના કુંવરનું નામ હતું પ્રહલાદ. તેમને પ્રહલાદ પ્રભુ ભજન કરતો એ ગમતું નહીં. હિરણ્યકશિપુને એક બહેન હતી જેનું નામ હતું હોલિકા. પ્રહલાદને મારી નાખવા માટે હોલિકા તેને ખોળામાં બેસાડી લાકડાની ચિતામાં બેસી ગઈ. હોલિકાને એવું વરદાન હતું કે તેને અગ્નિ બાળી શકે નહીં. ચિતા સળગાવવામાં આવી, પરંતુ ચમત્કાર થયો. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ, પણ પ્રહલાદ ઉગરી ગયો. આમ સત્ય અને પ્રભુ ભક્તિનો વિજય થયો. આ પૌરાણિક પ્રસંગથી હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. ફાગણ સુદ પૂનમે પ્રાચીન આર્યજનો નવા ઘઉં અને જુવારના ડુંડાને હવનના અગ્નિમાં હોમીને અગ્નિહોત્રનો આરંભ કરતા હતા. અનાજના ડુંડાને સંસ્કૃતમાં હોલક કહેવામાં આવે છે. તેના નામ પરથી જ હોલિકા અને હોળી શબ્દ આવ્યા છે. ગુજરાતીમાં હોળી શબ્દ હોળી બની ગયો. હોળીના દિવસે સાંજે હોળી પ્રગટાવીને લોકો હોળીની પૂજા કરે છે અને પ્રદક્ષિણા કરે છે. હોળીના દિવસે લોકો હારડા, ધાણી, ચણા, ખજૂર વગેરે ખાય છે. હોળીમાં શ્રીફળ એટલે કે નાળિયેર હોમાય છે. નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ વડીલો સુધી હોળીની પ્રદક્ષિણા સૌ કોઈ કરે છે. નવવધુ દંપતી હોળીની આસપાસ પ્રદક્ષિણા કરીને ધાર્મિક આશીર્વાદ પ્રાપ્ત કરે છે. હરિયાણામાં હોળીને દુલંડી, પંજાબીમાં હોળીને હોલા મોહલ્લા, બિહાર અને ઉત્તર પ્રદેશમાં હોળીને ફાગ અને લઠમાર, મહારાષ્ટ્રમાં હોળીને ફાલ્ગુન પૂર્ણિમા, દક્ષિણ ભારતમાં કામદહન વગેરે નામથી ઓળખવામાં આવે છે. વૃંદાવનમાં ફૂલોની હોળી તરીકે ઉજવણી થાય છે. રાધાકૃષ્ણના મંદિરોમાં ભક્તો એકબીજા પર ફૂલો ફેંકીને હોળી મનાવે છે. આમ હોળીનો ઉત્સવ એ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, સત્યનિષ્ઠાનો મહિમા સમજાવતો, તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસહ્ય પ્રવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો એક ઉત્સવ છે. મિત્રો, અગાઉ જણાવ્યું તેમ ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના દિવસે ભગવાને પોતાના બાલભક્ત પ્રહલાદને ઉગાર્યો હતો. હોલિકા દહનથી અમુક લોકો ખુશ થયા અને તેમણે ઉત્સવ મનાવ્યો. આનંદના વાતાવરણમાં રત બનેલા લોકોએ એકબીજા પર રંગ ગુલાલ ઉડાડવાનું શરૂ કર્યું, તો કોઈએ ધૂળ ઉડાડવાનું શરૂ કર્યું, અને તેમાંથી જ ધૂળેટી નામના તહેવારનું સર્જન થયું. રંગોના પર્વ ધૂળેટીમાં રાશિ અનુસાર રંગ પસંદ કરીને રંગોત્સવ મનાવવાથી ખૂબ જ શુભ ફળ મળે છે. હોળી ધૂળેટી એ રંગોના તહેવાર છે. રંગોનું જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વ છે. તેમાં તો આખું રંગશાસ્ત્ર છે. અબાલ વૃદ્ધ એમ સૌ કોઈ રંગોના પર્વમાં રંગવા અને રંગાવા તૈયાર હોય છે. આ ધૂળેટીએ રાશિ અનુસાર કયા રંગથી ધૂળેટી રમવી કે જેનાથી સુખ સમૃદ્ધિ આવે એ આપને જણાવું. સૌપ્રથમ વાત કરીશું મેષ અને વૃશ્ચિક રાશિ વિશે. આ બંને રાશિઓના સ્વામી મંગળ છે. મંગળનો રંગ લાલ હોય છે, તેથી મંગળની પૂજા પણ લાલ રંગની સામગ્રીથી જ થાય છે. તેથી આ રાશિની જાતક વ્યક્તિઓએ લાલ રંગથી ધૂળેટી રમવી લાભકારક રહેશે. એમ કરવાથી તેમને માન સન્માન મળશે અને ગુસ્સા પર અંકુશ આવશે. જમીનથી તેમને લાભ થશે અને દેવામાંથી મુક્તિ મળશે. વિવાહ આડે આવતી બાધાઓ દૂર થશે. હવે વાત કરીશું વૃષભ અને તુલા રાશિ વિશે. આ બંને રાશિઓના સ્વામી શુક્ર છે. શુક્રનો રંગ સફેદ છે. વૃષભ અને તુલા રાશિની વ્યક્તિઓએ ધૂળેટીમાં સફેદ રંગના કપડાં પહેરવા અને પીળા તથા આછા વાદળી રંગનો ઉપયોગ કરવો. આમ કરવાથી વૈભવ મળશે. ભૌતિક સુખ સંપત્તિનો આખી જિંદગી આનંદ મેળવી શકાશે. મિત્ર, પરિવાર એમ બધેથી આપને સન્માન મળશે અને સમય સારી રીતે વીતશે. હવે વાત કરીશું મિથુન અને કન્યા રાશિ વિશે. આ બંને રાશિઓના સ્વામી બુદ્ધ છે. બુદ્ધ બુદ્ધિ અને વાણી સાથે સંબંધ ધરાવે છે. બુદ્ધ લીલા રંગનો પ્રતિનિધિ ગ્રહ છે. મિથુન અને કન્યા રાશિના લોકોએ હોળી અને ધૂળેટીના દિવસે સવારે ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ અને
લીલા રંગથી જ ધૂળેટી રમવી જોઈએ, જેના પ્રભાવથી વેપાર અને વ્યવસાય તેમજ નોકરીમાં પ્રગતિ થશે, માન સન્માન મળશે અને સંતાન પ્રાપ્તિ થશે. કર્ક રાશિ. આ રાશિનો સ્વામી ચંદ્ર છે. ચંદ્ર મન અને ધન સાથે સંબંધિત ગ્રહ છે, જે સંપૂર્ણ સફેદ છે. કર્ક રાશિના લોકોએ હોળી ધૂળેટીએ સફેદ આંકડાના ફૂલોથી ભગવાન શિવજીનું પૂજન કરવું જોઈએ, તેમજ પીળા, કેસરિયા અને લીલા રંગથી ધૂળેટી રમવી જોઈએ. તેનાથી ધન અને સુખમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થશે. લીલો રંગ શાંતિ આપે છે, સંતાનનું સુખ મળશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે. હવે વાત કરીએ સિંહ રાશિ વિશે. આ રાશિનો સ્વામી સૂર્ય છે, જે બધા જ ગ્રહોના સ્વામી છે. લાલ, પીળો, મરૂન અને નારંગી રંગ સૂર્ય સાથે જોડાયેલો છે. સિંહ રાશિના જાતકોએ હોળીના દિવસે સવારે સૂર્યને લાલ ગુલાબ મિશ્રિત જળ ચડાવવું જોઈએ અને લાલ રંગથી ધૂળેટી રમવી જોઈએ. એમ કરવાથી તેમને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થશે અને શરીરમાં નવી સ્ફૂર્તિનો સંચાર થશે. બુદ્ધિ અને તેજ વધશે તેમજ ઉચ્ચ પદ પ્રાપ્ત થશે. ત્યાર પછી વાત કરીએ ધન અને મીન રાશિ વિશે. ધન અને મીન આ બંને રાશિઓના સ્વામી ગુરુ છે. ગુરુ ધર્મ, શુદ્ધ આચરણ, સાત્વિક પ્રવૃત્તિ અને ધન આપનારો ગ્રહ છે. ધન અને મીન રાશિના જાતકોએ હોળી તેમજ ધૂળેટીના દિવસે વહેલી સવારે ભગવાન શંકરની હળદરની ગાંઠો વડે પૂજા કરવી જોઈએ, તેમજ ગરીબોને પીળા રંગની કોઈ વાનગી અથવા મીઠાઈ ખવડાવવી જોઈએ. ધૂળેટી રમવા માટે પીળો રંગ લાભદાયક રહેશે, જે ધન, માન સન્માન અને સફળતા અપાવશે. હવે વાત કરીશું મકર રાશિ અને કુંભ રાશિના જાતકો માટે. આ રાશિઓના જાતકના સ્વામી શનિદેવ છે. શનિ ન્યાયપ્રિય અને ખૂબ જ ધીમી ગતિએ ચાલનારા દેવ છે. તેમનો રંગ નીલો છે. શનિ સાત્વિક અને ધાર્મિક પ્રવૃત્તિઓની વ્યક્તિઓને ક્યારેય કષ્ટ આપતા નથી. મકર અને કુંભ રાશિના લોકોએ નીલો, સફેદ, કાળો અને બદામી રંગ આ રંગો વડે ધૂળેટી રમવી જોઈએ. હોળીના દિવસે ગરીબ વ્યક્તિઓને દાન કરવું તેમજ કાળા કૂતરાને તલનું તેલ લગાડીને રોટલી ખવડાવવી. મિત્રો, હોળી એ માત્ર રંગોનો તહેવાર નથી, પણ તે ભગવાનના ઋષિ અવતારનો એક દિવસ છે. પ્રહલાદ કે જે હિન્દુ ધર્મમાં પૌરાણિક કથાઓનું એક મહત્ત્વનું પાત્ર છે, જે પોતાની ભગવાન વિષ્ણુ પ્રત્યેની અદ્વિતીય ભક્તિ માટે પ્રસિદ્ધ છે, જેમાંથી તેણે પોતાના પિતા હિરણ્યકશિપુના અનેક પ્રયત્નો હોવા છતાં તેણે પ્રભુ ભક્તિ છોડી નહીં. વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રહલાદ એક મહાન ભક્ત તરીકે પ્રસિદ્ધ છે કે જેણે ભગવાન ઋષિને પ્રગટ કર્યા. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય, તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.